નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇઝીગો કોચિંગમાં. મિત્રો, ભાવનગર શ્રીમતી એનસી ગાંધી અને શ્રીમતી બીવી ગાંધી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર આચાર્યની જગ્યા ખાલી છે. એક એસસીબીસી કેટેગરીમાં જગ્યા ખાલી છે. એનઓસીની મંજૂરી મળી ગયેલ છે. તો લાયકાત ધરાવતા મિત્રો જરૂરથી અરજી કરી શકો છો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દો. વિગતે જોઈએ તો શ્રીમતી આરડી ગાડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એનસી ગાંધી અને શ્રીમતી બીવી ગાંધી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભાવનગર ક્રમ નંબર 1 જગ્યાનું નામ છે આચાર્ય, ખાલી જગ્યા છે. એક એનઓસીનો નંબર આપેલો છે. 27/2023ની એનઓસી મળેલી છે. બીજી વેકન્સી છે જુનિયર ક્લાર્ક, એક જગ્યા ખાલી છે. એસસીબીસી કેટેગરી છે, એનઓસી મળેલી છે. આચાર્ય માટેની લાયકાત છે ઉમેદવાર યુજીસીની 30 જૂન 2010 અને 18 જુલાઈ 2018ની માર્ગદર્શિકા તેમજ શિક્ષણ વિભાગના વખતના ઠરાવ પ્રમાણે લાયકાત ધરાવતા હોવા જોઈએ. માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% ગુણ સાથે અનુસ્નાતક ડિગ્રી તથા પીએચડી ડિગ્રી ધરાવતા તેમજ યુનિવર્સિટી, કોલેજ અથવા ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થામાં પ્રોફેસર કે એસોસિએટ પ્રોફેસર તરીકે ઓછામાં ઓછા 15 વર્ષનો શિક્ષણ સંશોધન ક્ષેત્રનો અનુભવ હોવો જોઈએ. પીયર રિવ્યુડ તથા યુજીસી સૂચિબદ્ધ જર્નલમાં ઓછામાં ઓછા 10 રિસર્ચ પબ્લિકેશન, યુજીસી દ્વારા દર્શાવેલ પરિશિષ્ટ 2 કોષ્ટક 2 મુજબ ન્યૂનતમ 110 રિસર્ચ સ્કોર અને 6 કેટેગરીમાંથી ઓછામાં ઓછી 3 કેટેગરીમાં રિસર્ચ સ્કોર હોવો જોઈએ. નોકરી કરતા ઉમેદવારે પોતાની સંસ્થાનું એનઓસી જોડવાનું રહેશે. પગાર ધોરણ સરકારશ્રી તથા યુજીસીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ રહેશે. આચાર્ય માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ 13/1/24 થી 22/1/24 છે. જુનિયર ક્લાર્ક માટે મિત્રો ખાસ તમને કહું છું, જુનિયર ક્લાર્ક માટેની લાયકાત અહીંયા દર્શાવેલી છે કે ભાઈ શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય અને ભરતીના નિયમો વગેરે ગુજરાત સરકાર અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર હોવી જોઈએ. રાજ્ય સરકારશ્રીની માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ફરજિયાત રાજ્ય સરકારશ્રીના ધારાધોરણ અનુસાર 5 વર્ષ માટે ફિક્સ પગારની રહેશે, જે 5 વર્ષ પૂર્ણ થઈ નિયમિત કરી શકાશે. અન્ય કોઈ ભથ્થા કે લાભો મળવા પાત્ર નથી. વિદ્યાર્થીની સંખ્યા ઘટે અથવા કોઈ કારણસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવા પાત્ર નથી. જુનિયર ક્લાર્ક માટે અરજી ઓનલાઈન કરવાની તારીખ 17/1/24 સવારે 10 કલાકથી 26/1/24ના રોજ રાત્રિના 11:59 સુધીની રહેશે. અધૂરી વિગતોવાળી અને સમયમર્યાદા બહાર મળેલ અરજી ગ્રાહ્ય રહેશે નહીં. ઉમેદવારે સંદર્ભદર્શિત ઠરાવો સંસ્થાની વેબસાઇટ પર જોઈ લેવા. ઓનલાઈન અરજી સંસ્થાની વેબસાઇટ ગાંધી મહિલા કોલેજ.org.in પર કરી ઉમેદવારે અરજીની પ્રિન્ટ તથા સ્વપ્રમાણિત તમામ આધારો 2 નકલમાં રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા નીચે જણાવેલ સરનામે 10 દિવસમાં અચૂક મોકલવાના રહેશે. ભરતી સંબંધિત તમામ સૂચનાઓ કોલેજની વેબસાઇટ ગાંધી મહિલા કોલેજ.org.in પર સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવશે. માત્ર આચાર્યની જગ્યા માટે સંસ્થા દ્વારા રજિસ્ટર પોસ્ટથી પત્ર વ્યવહાર કરવામાં આવશે. આથી સંબંધિત ઉમેદવારોએ સમયાંતરે ઉપરોક્ત વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવે છે. અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખશ્રી શ્રીમતી આરડી ગાડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ લાઇબ્રેરી વિભાગ, ગાંધી મહિલા કોલેજ કેમ્પસ 883 ડાયમંડ ચોક ભાવનગર ગુજરાત 364,001. લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રો જરૂરથી સદર જાહેરાત વિશે અરજી કરી શકો છો. તેમજ તમારા મિત્રોને પણ સદર વિગત શેર કરી શકો છો. આભાર સાથે જય હિન્દ, જય ભારત.